સીતારામ. ચાલો નાસ્તો કરવા. સીતારામ બધાને. ઉઠીને ફૂલર દડા જેવી ભાખરી બનાવું છું. નાસ્તો કરવો હોય હાલો બધાય. આજ ભાખરી એટલા માટે કાયમ રોટલી ખાઈને છે ને ઓગળી જાય છે. બિસ્કિટ જેવી ભાખરી. મારા અજીત કે કેવી ભાખરી બનાવે કેવી બનાવું ખાધા પછી ખબર પડે. બાથી ચવાઈ જતી હોય તો કેવી હોય? તો હારી જ હોય ને. કાયમ રોટલી ન મજા આવે. પરોઠાથી આખો દી છે ને ઉનાળો છે ને ગરમી એટલે પાણી પીવડાવી રાખે. એના કરતા ભાખરી સારી. ભાખરી ચા નાસ્તો સવારમાં બપોર લગી નિરાત. બપોર લગી 1 વાગ્યા લગી ઉપાધિ નહીં. 2 ભાખરી ખાઈ લઈએ ને એટલે સારું થઈ જાય પેટને ને આપણે. દડા જેવી ભાખરી હોય. દડા બનાવ્યા છે. દડા જેવી ભાખરી હોય અને એમાં પાછું લગાડી દઈએ ગાયનું ઘી. ગાયનું દેશી ઘી. એટલે બિસ્કિટ બની જાય. બિસ્કિટ. અને પ્રેમાનંદજી મહારાજ કે ઉઠીને નાસ્તો કરી લેવો, સાત્વિક ભોજન લેવું. માંસ, મટન, ઈંડા આદિ નહીં ખાવાનું. તો વિચારોનું શુદ્ધિકરણ થાય. એટલે આપણે ઉઠીને નાસ્તો બનાવવાનો પણ સાત્વિક ભોજન ખાવાનું. આ ભાખરી છે ને આમે મોઢામાં નાખ્યા ભેગી ઓગળી જાય. ભૂકો થઈ જાય. નહીં તો ભાખરી બનાવે ને બહુ કડક એકદમ ઓલી હોય હાવ ચવાઈ ની એવી. આપણે અમારા દાંત હવે હલે. કામ કરતા નથી દાંત હવે. તમારા હવે કામ નથી કરતા. 6 ભાખરી કરવાની. બધાની 2-2. બધાય 2-2. પછી બપોરની વાત બપોરે. હાલે સામ હમણાં રજા છે ને એટલે મોડા ઉઠીએ છીએ. ઈ તો વહેલા ઉઠો. તમે કેટલા વાગે ઉઠ્યા? હું 4 વાગે ઉઠ્યો તો. મને 6:45 ઉઠાડી. હમણાં શાંતિ છે. અટાણે 8 વાગે 7:30 3 નાસ્તો કરી લેવું. 2-5 દી આરામ છે હજી. સોમવાર સુધી છે. રવિવાર સુધી. સોમવારથી પાછી સ્કૂલ ચાલુ. અમારે 10 તારીખથી 9 તારીખથી. હા, 1 અઠવાડિયું તમારે લે. અમારા સ્કૂલના કઈ કામ ને આ તે હોય ને એડમિશન ને એવા હોય ક્લાસ ને બનાવવાના. ગલઢા માટે ભાખરી બનાવી હોય ને તો જરાક મૂળ વધારે નાખો. મૂળ વધારે નાખીએ ને. લોટ જરાક પાતળો રાખીએ, ઢીલો. બહુ કડક ના રાખીએ. જાડા લોટની જ છે. હા, ઝીણા લોટની ભાખરી નથી. ઓલું પરોઠા ને થેપલા કરીએ ને ઉનાળો છે અત્યારે. ઉનાળાની અંદર પાણી પીવડાવી રાખે. પછી ચા ભાઈ ઉકળી ગયા. બની ગયો ચાય. બે આરો હાથ. જો અમારા માય તૈયાર થઈ ગયા હવે. નાસ્તાની સુગંધ આવે ને. સુગંધ આવે નાસ્તાની એટલે જાગે. હા, ઊભા થઈ ગયા. હા. અમાર ચાપલી તો આજ બુધવાર લઈશ. હે ચપુ એ જીભ પપડાય. બુધવાર રહી તાર કેતી હતી મને. હા. સીતારામ. આવી રીતની કરીએ ને ભાખરી. ગલઢા માણા દાંત ન હોય ને તો ચવાઈ જાય. તો એ ચવાઈ જાય. તો નાસ્તો થઈ ગયો રેડી. અને નાસ્તો કરવા બેસવાનું છે. બાય રેડી થઈ ગયા છે.
દાંત ન હોય આપણા ઘરની અંદર, આપણા દાંત હલતા હોય, ગેલટા ભૂલટા હોય, તો ભાખરી પાઈ રેડી. આવી ભાખરી ખાવી હોય તો આવજો. જરાક વધારે મોણ નાખવું, લોટ કરકરીયો રાખવો, ઘરની ઘંટીએ દરતા હોય તો 4 નંબરની જાળી મૂકવી, અને સરસ મજાનો એકદમ લાડવા લાપસી ભાખરી સરસ મજાનો લોટ બને તો ભાખરી બાઈ થઈ ગઈ રેડી. હાલો બધાય નાસ્તો કરવા આવજો. સીતારામ બધાયને, સીતારામ. બાને નીંદર નથી આવતી એટલે વચ્ચે બેહાડ્યા છે. ભાગ 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 4 પગે કરી કરીને ઈ થાકે છે ને અમને થાકવે છે. અરે મેં એનું નાક એક ગઈ ને, તમારું નાક આમ કરીને ખેંચવા ગયા. જો આજ કેવા અમે જો પોતાન ગગો નાક ને ખેંચે રમત કરે તો કેવી મજા આવે છે ને. મને તો એવી તોડવા માંડ્યા હતા ને કે એની વાત જવા દ્યો. બોલાવો તો બોલજો. આજ મૂડમાં છે. સીતારામ. સીતારામ સીતારામ. બહુથી બોલો. ખાવા કેમ માંગો? બહુથી ખાવા દે. સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. બાને છે ને એ કઈ સમજતું નતું ને, એ કઈ કે હુજવા માંડ્યું પાછું. ઘડીક વાર થાય ને તો આપને એમ થાય કે મોઢે તેજ આવી ગયું. જો હમણાં પાછું અઠવાડિયા તેજ આવી ગયું. બીજી કઈ ખબર નથી, પણ બદામ કાજુનું જ્યુસ ચાલુ કર્યું અમારી. એનો દીકરો છે ને આખો દી એને કઈક ને કઈક કરે જ રાખે. આ પીવરાવે, રસ પીવરાવે છે. મનીષાબેન લઈ આવ્યા કેરીનું ખોખું, તો હમણાં પેટ પછી કેરીને મેં ના પાડું કે એટલો રસ નથી દેવાનો, કારણ કે એને ખબર ન હોય ને કે પેટની ક્ષમતા કેટલી હોય. પછી ધોવા પડે મારે. એટલે હું એમ કહું કે માપ માર્યો તો વધારે સારું, પણ દીધે રાખે. પછી દીધે રાખે. હું ન હોય તો અહીંયા આઘા પાછી હોય તો અહીંયા દીધે રાખે. શેરડીનો રસ દીધે રાખે, લીંબુ શરબત દીધે રાખે, નાળિયેરનું પાણી દીધે રાખે. પછી અમારા લાખીમાં શક્તિમાન થઈ જાય. જી શક્તિમાન થઈ જાય ને એટલે મારો વારો કાઢે. નહીં બદામ ને કાજુ હાવ ભૂકો કરી દૂધમાં નાખી ઉકાળી, 1 ચમચી ખાંડ નાખી પીવડાવીએ તો ફટાફટ પી જાય. જો હું પછી કહું કે આ દૂધ કેમ ઓછું છે કે નહીં. પેલા મને અટાણે ભાઈ પોપટ થયા છે. હું કહું કે આ દૂધ કા હમણાં ઓછું થઈ જાય. હું તો પીતી નથી દૂધ. એટલે ઉનાળામાં છે ને આપણે ઘોરવું, બાને પીવડાવવું. દૂધ એને ના પાડું કે દૂધ નહીં પીવડાવવાનું. બપોરે છે ને દહીંનું ઘોરવું પીવડાવી ને તો આ ગરમી છે તો બહુ ઠંડક. એક તો આપણે હમણાં તો જો કે ઘોરવાની જરૂર નથી, લગભગ કેરીનો રસ બપોરે કાયમ હોય. પણ હું ના પાડું કે આટલો બધો એને નહીં દેવાનો. હવે એ બાની ક્ષમતા એવી છે કે એને ખબર જ પડતી નથી કે કેટલું ખાવું ને કેટલું નહીં. એટલે બાપ તો આજે કાયમ 2 રોટલી દઉં ને. આજે રસ હતો ને બહુ મજા આવી ગઈ. કુણી માખણ જેવી રોટલી, 3 રોટલી એવી ફટાફટ ખાઈ ગયા ને. હજી તો ખાવી હતી પણ મેં ન દીધી, ભલે મને પાપ પડે. એ પાપ મને સ્વીકાર છે, કારણ કે પછી હવે એવું થાય કે આપણે મોટા માન 3 રોટલી ખાતા હોય અને બાળક જેવું છે એને ખાધે રાખે. એક જ ખબર છે હવે, દિવસ રાત હવાર હાંજ, કઈ વાર કઈ તિથિ, કેટલા છોકરા, આ તે બધું ભૂલાઈ ગયું છે. એની ડિક્શનરીમાં 2 જ જણા અમે છીએ અત્યારે. મોઢું હલાવી રાખે. ખાવાની બોલતા જ નથી કે સીતારામ એમ જ નથી બોલતા. ભગવાનથી છેટું પડી ગયું છે. અને બાકી બધી પાણીનું કેવું કે પછી ચા અમે બનાવી. હમણાં ચા પીધો અમે તો મેં હજી તો હું તપેલી લઈને અહીંયા આવતી હતી ને તો દોડી 4 પગે ને અમારી પાસે પહોંચી ગયા. બોલો. એટલે એ બધી ચા પીવડાય એમ જલ્દી મને દઈ દે એમ. ઠરે ચા આપણે વાટકીમાં નાખીએ, ઠરે ધક તો ન દેવાય. અને હાવ નાના છોકરા જેવું ગરમ કુકરમાં હાથ મારે, હાથ અંદર નાખી દે, ઢોરે બધું. કાલે ઓલું મલાઈનું કાલે જ ને, કાલે છે ને પરમ દિવસના વિડીયોમાં હું તમને કહેતી હતી કે મલાઈ મેરી લગભગ કાલના જ કે હા. તો મેં ઓલા ટોપ હતો ને છાશ ગાયને પીવડાવી દઉં, કારણ કે એ છાશ આપણે પીધા જેવી તો ન હોય, ગાયને જ દેવાની હોય. તો મારે હજી મલાઈ ફેરવવાની બાકી હતી, જઈને વધારે હતી એમાં આખા કેવા કઈ રાખ્યો ખોબે પીતા જો ધ્યાન ન પડ્યું તે આમ વાટકી નો લીધી અને ખોબે આમાં પીતા હતા.
ઈ આખા ભરાઈ ગયા. આગળ છોકરા જેવું જ કઈ નાનું છોકરામાં તમે જરાક ધ્યાન ચૂક થાવ અને નીચે કઈ વસ્તુ પડી એટલે બાનું કામકાજ અમારે એવું બાના તોફાન જ ચાલુ હોય આખો દિવસ. ઓલા મોટા છે ને આ બધા કેતા હોય કે અમારે નાનું છોકરું છે ને તે કઈ કામ થતું નથી, છોકરાને કોક રાખવા વાળું હોય ને તો કામ થાય. મારા છોકરાને રાખતું જવાનું ને કામ કરતું જવાનું. ને હમણાં તો એને લીલા લેર છે, મારે વેકેશન છે ને આખો દિવસ એક તો બધું ટાઈમે ટાઈમે બધું મળી જાય. ઓલું તો આમ માં દીકરો હોય પણ હું સવાર લગી ન હોય એટલે હું ખેંચાઈ જાવ. હમણાં હું નથી ખેંચાતી, વાંધો નથી આવતો. બોલો બોલો બધાય બોલો એમ કીએ, લાખીમાં બોલતા નથી. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? મારો ઘરવાળો, તમારો દીકરો. કોણ છે? અજુડો. હું જ્યોતિ. જજો જજો. મનોય તો આપડી એ રમત કરે ને તો ન કરે. મૂળ નથી. મારવો ધોકાવવો મારું ને મારું ને મૂળ નથી. મૂળ નથી. એનું મન હોય તો વાત કરવાની, મન ન હોય તો વાત નહીં કરવાની. જોઈએ રાખશે અમારે બે જણા સામે. ટગર ટગર ટગર. જાવું જાવું ના પાડે. ભગવાન ભૂલી ગયો કે હમણાં ટિકિટ જ નથી એકાઈ બધી. રિઝર્વેશન કરાવે. રિઝર્વેશન નથી થતું હમણાં. બધી બસો ને ટ્રાવેલ્સું ને બધું હમણાં છે ને ફૂલ છે. વેકેશન આલે ને તે કે હમણાં ટિકિટ નથી, તમને કાળી બજારમાં નથી મળે એમ. એટલે હમણાં બહુ ટિકિટ બહુ કઈ ગોતતા નહીં. ત્યાં જગ્યા નથી, ઉપર જગ્યા જ નથી. મારા બાપાએ બીજી બાઈક કરી લીધી યાર. ઈ કે અહીંયા કઈ જગ્યા જામ નથી આવી. રાંધાવાળી છે યાર. બાર હા કેટલા 2012 ની અંદર મારા સસરા ગુજરી ગયા. હા જાન્યુઆરી 2012, 27 જાન્યુઆરી એ 26મી જાન્યુઆરી પછી 27 જાન્યુઆરી એટલે થઈ ગયા 13 વર્ષ પૂરા. 13 વર્ષના અત્યારે બાપુ થી માણસ પાછા થયા હશે તો 13 વર્ષના થઈ ગયા હશે. જે જન્મની અંદર એને બાપુ તો એવા હતા ને નિર્વિકારી માણસ હતા, સીધા સાદા, પેટની અંદર પાપ નહીં, કૂડ નહીં, કપટ નહીં, મારું તારું કોઈ જાતના ભેદભાવ નહીં. મને બા કઈક મારી પર કચ 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 કરતા ને તો બાપુ એમ કે આની જીભડી બંધ નથી રહેતી, ઝીણકી છોકરીની માથે ટક 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 મંડી પડીશ. એટલે બહુ સારા હતા.
અને પુરુષોને છે ને સાચું કહું ને તો માથાકૂટ કરવી ન ગમે, અમારે આને ન ગમે. બાયુની જીવડી છે ને, બાયુ છે એટલે બાહે એટલે જ રહીએ. કંઈક ને કંઈક જાણતા અજાણતા આપણે ખબર ન હોય, પણ આપણાથી ઢગલા બંધ પાપ થતા હોય. તો હાલો મિત્રો, આવજો. સીતારામ. આવા જ અમારા વિડીયો તમને ગમતા હોય, બા છે ત્યાં સુધી તો આ વિડીયો ચાલુ રહે, પછી ખબર નહીં, આગે આગે ગોરખ જાગે. વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.